બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત હો, બે ભૂત બેઠેલા, અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી, ભૂતને એટલે બે ભૂત સૂતા હતા, એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજે પડે ન પડે મારું રામ જાણ, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. જાગ ભાગી કે કેમ માણા આવે, કે માણા આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કાંઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું, ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે, એ ભાઈઓ ડાકલા કરો. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાર્ડ નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાઈ. ચીજી તાર પપ્પાનું નામ? નજી કબર કીધું ને. તું સોવા ક્યાંનો? નજી કબર કીધું ને. પોમ પોમ ચીજી ઘૂમ ઘૂમ ચમ. તાર છોકરા કેટલા છે? નજી ખબર કીધું ને. તારું નામ શું છે? નજી ખબર. તાર બાપાનું નામ નજી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. હા, મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં. પણ આ વાત નાની ન માનતા સાહેબ, આ જોક્સ નાનો ન સમજતા. મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધી રાણા બેઠેલા ને ભૂરોય બેઠેલો અને 2 મોટરસાઇકલો આવ્યો, 3 સવારીમાં, 3 બેઠેલા મોટરસાઇકલમાં હોઈક્યું લઈને આવ્યા. આવીને કીધું કે આમાં હરખો કોણ છે? હરખો કોણ છે આમાં? તમારો ભૂરો દોડાયો હતો. ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા, લોટ બાંધી નાખ્યો. ઓલા બધા મિત્રો હતા એ જોતા રહ્યા એમણે, અને ભૂરાનો ગોબો ઉપાડી લીધો. ગોબો જ ન ઉપડે પણ મહળી નાખ્યો હાવ. ઓલાનો પ્રોગ્રામ પતાવીને પછી કીકુ મારીને વયા ગયા. ભૂરો પડેલો. એના મિત્રોને કીધું આદા નો આવ્યા કોઈ આદા? એ કે તને મારે તો આડા આવી જ ને. ભૂરા તને જો કોઈ મારે તો અમે બેઠા. એ તો હરખાન મારતા હતા. એને કામ હરખાનું હતું, તે હું કામ કીધું? એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ? તો આમાં કોઈ હરખો હતો જ નહીં. તું શું કામ બોલ્યો? કે હું એમ દોડાયા. એટલે પછી એમને એમ છું હરખાન મારે, આપણે શું કામ? તો ભૂરો શું કે ભલે ને હોય ક્યું ખાધું પણ આપને ખબર તો પડી ને આ લોકોને હદખાનું શું કામ હતું. લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણામાં. નહીં જાણો નહીં, માણો. એને માણી લ્યો કોઈ પણ વ્યક્તિને, એને બહુ જાણો નહીં. તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ, રોટલો પીરસાઈ ગયો, બસ એને માણી લ્યો. એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે ને કોને લણ્યા ને કોને દળ્યા ને કોને ઘડ્યા. તો કહેવા ગયો કે તમે રોટલીનું બટકું ખાવ છો ને એ ઘઉંનું કણી નહીં ગોતી શકો કે કઈ વાડીમાંથી આવી છે. તો માણસને જાણવાની કોઈ દી કોશિશ નહીં, એને માણી લેવાનો. મિત્ર મળ્યો છે, માણી લ્યો. જોડાણા છે અરે જેની ભેગા બેસો, સાથી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો, નહીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માને. નહીં, ભરોસાથી બેહો, દેખાવ પૂરતા નહીં, ખોટી એન્ટ્રી નહીં. ઝૂકેગા નહીં સાલા, ઝૂકી નહીં ફીંડલું વળી જાય. અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે 2 જણા કહીએ કે ઝૂકેગા નહીં, એક કુંવારો ને એક સાધુ. કોઈ સંત હોય એ કહીએ કે ઝૂકે, બાકી પરણેલાને બોલાય ઝૂકેગા નહીં. ટકે ટકે બકાલાને થેલીઓ લઈને નીકળી જાય, ઝૂકેગા નહીં. એ અહીંની વાત નથી કરતો, અહીંનું તો આપણું તો બહુ સારું છે અહીંનું. હું તો આ બધું દરિયાની ઓલીકોની વાત કરું છું. સાચું સાચું સાચું.
એટલે અમે ગયેલા ત્યાં પ્રોગ્રામમાં એકચ્યુઅલી બાજુ ગયેલા અમે. એટલે અમે તો હજી અહીંયા ગયા ને તો બેન હિંડોળે હિસકે હો, મેં ને ડમ હો, 140 કિલોનું ડોમ, મેં ડમ. અને એના પતિદેવ હામી ખુરશીએ બેઠેલા. અમે આવ્યા હતા તો બેન ઊભા છે, નમસ્તે કલાકારો કે બીજા કોઈ? હું કે કલાકારો જ. બેઠો બેઠો બેઠો. ચા પાણી તરત એનું કામવાળા બેન હતા એ ચા પાણી લઈ આવ્યા. મેડમ પાસે હિસકવા મળ્યા. બહુ મજા આવી, યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ. કાં? તેનો પતે કે હાચા હાચા હાચા. ગુગો આમાં બેઠો. આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ. કાં? તો ઓલો કે હાચા 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 હાચા. જે ના પાડતો જ નહોતો. બોલો. હું કહું વાહ, જો આવા પતિ મળે એનું અભિર્ય ભરાય બાપા. અને બેને આગળ ચાલુ કર્યો. ખરેખર તમારા ભાઈ પૂછો, તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. કાં? હાચા હાચા હાચા. પછી તો મને એમ છો હવે ઉલટરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું બંધાડો. તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે. કાં? હાચું 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 હાચું. મેં ભૂપતને કીધું 2 મંજીરા મારને માથામાં હું હાચું 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 હાચું. ઊભા મશીન ગળે ઠેક 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 ઠેક. ગજબ. પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય. અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે, પરિવારને કેવલ 3 વ્યક્તિ જ બચાવી શકશે. એક તમારો સદગુરુ, બીજું તમારી સાધના, અને આ 2 માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે, કોઈ મહાન સંત સદગુરુ ના મળે, સાધના ન કરી શકો. હવે ભીખુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે છે. તમારા લેખની માથે મેખ કાં તમારો સદગુરુ મારી શકે, કાં તમારી સાધના. અને આ 2 માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા, એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ. હાજ પડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી, લાવો તમારો પગ ઘડીક દબાવી દો, લાવો સેવા કરી લો, લાવો ઘડીક માથું દબાવી દો. તેથી પથારીમાં પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા સંતાનોનું અભિર્ય ભરજે સાહેબ. તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય. ધન્ય છે આવા સંતાનોને. આ તો હવના ઘરે છે ને, ક્યાં આગું જવું સાહેબ. અને એક બીજી એ કહું યુવાન મિત્રોને, દીકરી હોય કે દીકરો હોય, પણ જે માવતરને આહુડા પડાવે ને, માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને, એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ કોઈ દી સુખી ન થઈ શકે. ત્યાં લખો જે માવતરના જે આતરડા, એ માવતરને જે કકળાવે. જવાન જો દીકરી કોલેજ કરાવી ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય, અને એ બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. તમને લાગે એનું સંતાન કોઈ દી માર્કેટમાં આવે, બજારમાં આવે? સાહેબ આ જીવન, આ શાસ્ત્રો શીખવાડી શકે. જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ આવા ગ્રંથો પીડ્યા છે ને, અરે છોડો, સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને, તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલા માનો આ શાસ્ત્રો એ શીખવાડે છે. આપણે ભાગવત વાંચીએ, સાંભળીએ જ છીએ ભાઈ. ભાગવત ખૂબ મને, એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું. મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત. કુળમાં કોઈ ખામી નથી, એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી. અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે,
અને એ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા, ઋષિને જોયા, અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે, એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે. એમાં સામે મરેલો સર્પ જોયો, ભાલાની નોકથી ઉપાડ્યો, અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આગ ખુલી જાય, અને પછી એને ગગલાવું. અને આપ જાણીએ છીએ આ ભાગવતને, અને આમાંથી મને જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું. કથા તો આપ બધા સાંભળી જ હોય. સાપ ડોકમાં વીંટાઈ ગયો, આમ ઘા કર્યો, આટી લાગી ગઈ ડોકમાં, પણ ઋષિમાં કોઈ અસર ન થઈ. કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિતને, કાય હાય હું પાંડવ પુત્ર, અને મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે. અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ, અને એનો દીકરો નદીએ હતો. ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુલભાઈ કરવા ગયેલો, અને ન્યાજી કોકે કીધું કે ઋષિકુંવર, આપના પિતાની ડોકમાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. કથા જાણીતી છે, આવે છે. અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો. આ વાત એ માટે કરું, પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય, હારે 5-7 ઘોડા હશે, ઘોડાના ડાબલાના અવાજ થયા હશે, સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો છે. ઋષિની આંખ નથી ખોલી, પણ આજ એનું સંતાન આવ્યો છે, એનો દીકરો આવ્યો છે. એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી, અવાજ નથી કર્યો, કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી, અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષક કરડજો. હાદુલભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની. કેવડી મોટી વાત કરી સાહેબ. પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આખું ઉઘાડવાની જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં બેસવાનું. દુનિયા છે ઝેર નાખે માથે, પણ જેદી દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે. અને ઋષિએ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા, શું કર્યું તે? બોલ્યા ઋષિ સાહેબ, પિતાજી ગાંડા મહારાજ પરીક્ષિત હતા. લાખોને કદાચ શ્રાપ દેવાય, પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો. હાલ હવે જટ જાય હસ્તિનાપુર. સાહેબ ભૂલું થઈ જાય ને, જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય, જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ. આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય, ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય. એણે મારી સામો કાઠલો પકડ્યો હતો. એટલે ભાઈ કાઠલા પકડવામાં પગે લાગેલે ને ભાઈ, શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું જોઈએ? મારો કહેવાનો સૂર, જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થવી જોઈએ, કોઈ પણ હોય. એક જણો તો કોર્ટમાં ગયો ને, 30 વર્ષ કેસ આલ્યો. ઓલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ? તાકે 31. ઓલો કે તું 30 વર્ષથી બોલે 31. સુરા બોલ્યા નો ફરે, બોલ્યા એ બોલ્યા. અરે કે પણ 30 વર્ષ પહેલા કેસ કર્યો તેથી જ 31 બોલ્યો. અત્યારે 30 વર્ષ તો કેસ ના થયા, તમારી બદલી નો થાય, એમાં અમે શું કરીએ? લે, જજે રાજીનામું આપ્યું કે આના ન્યાય આપણે થોડા કરાય. મારો કહેવાનો સૂર. અને ગયા ભાઈ ને આવો, જ્યાં જઈ મહારાજ પરીક્ષિતની કચેરીમાં જ્યાં ઋષિને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે, અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ. બાપુ સિંહાસન મૂકી દીધું અને હામાં ડગલા ફર્યા કચેરીમાં. પધારો ઋષિ, પધારો. બેસાડ્યા. શું આપની સેવા કરું ઋષિ? મહારાજ માફ કરજો. જો હામી માફી. એમ ન કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા મારા દીકરા, મહારાજ માફ કરજો. હે હસ્તિનાપુર નરેશ, હે પાંડવ પુત્ર, મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે.
શું ભૂલ કરી તમારા દીકરાએ? મારી ડોકમાં સાપ જોયો, મને પૂછ્યું પણ નહીં. એણે આપને શ્રાપ દઈ દીધો. આપના દિવસે આપને 7મા દિવસે તક્ષત કરડશે. પગમાં પડી ગયો મહારાજ પરીક્ષિત. ઋષિવાર એ જ લાયક છું હું પાંડવ પુત્ર. બે એક સાધુની મજાક કરી, બે એક ઋષિની મજાક કરી. તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ. નગર તો ત્યાં રાજા હતા. લોકો એક 7 દીની વાર છે, પણ અત્યારે આને નાખી જો જેલમાં. નહીં, મારાથી આ પગલું ન ભરાય. પણ હે ઋષિ, હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો. મહારાજ, આપનું મૃત્યુ એક જ સુધારી શકે. કોણ? સુખદેવજી મહારાજ. અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા. ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માની, પણ કહેવા ગયો આ વાત મને ગમે છે એટલે કહું, મને જે અંદર અડે છે એટલે કહું. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ મહારાજ પરીક્ષિત, હું કથા કહું પણ એ તો તારા પરિવારની જ છે ને, બીજી અમારે ક્યાં કરવાની છે? તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર? કે હા, મને ભરોસો છે. આ ભરોસાની વાત બોલ તો હવે તારે શું સાંભળવું છે? હે સુખદેવજી મહારાજ, મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કેમ? બસ મને એ બતાવો. મારા વડવાઓનું મને તો ખબર છે, મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું. ભગવાન કૃષ્ણએ મારી માના ઉદરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્રથી રખોપું કર્યું છે મારું. મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે. એ હું પરીક્ષિત છું. આવો વિચાર કેમ આવે? મારા વડવાઓની શું ભૂલ, મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારા ભોગવવી પડે? અને હવે કહે છે મહારાજ, મહારાજ પરીક્ષિત, સાવધાન થઈને હવે સાંભળો. તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા, પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષતનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિ બાણ છોડ્યું, જંગલ હળગાવ્યું, અને એમાં એ સાપોની નગરીઓ હતી, એમાં અનેક સાપો વસતા હતા, અને કયેક સર્પો એમાં બળીને ભસ્મ થયા, અને એમાંથી એક તક્ષક બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાંથી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષક નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો, એટલે તક્ષકનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે, અને ભરોસો ઈશ્વર ઉપર, ભરોસો ગુરુ ઉપર, એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા ધામમાં એની ઉપર છે કે હે ખોડલ, તું જે કરી તારો આધાર છે બાપ. અને એને ભરોસે બેહી જાય ને વાલા, તો એ ખોડલી હું ન કરી શકે. સિંધમાં જાતા નવઘણની ભાલાની નોક ઉપર બેહી જતી હોય ને દરિયામાં કેળા પાડી દેતી હોય તો કોણે કીધું ન કરે કામ?